સુરત જિલ્લામાં ફરી એકવાર જંગલી ભૂંડનો આતંક જોવા મળ્યો। જે રીતે અહીં ઓલપાડના ભાદોલ ગામમાં જે ઘટના સામે આવી, સુરત જિલ્લામાં ફરી એકવાર જંગલી ભૂંડનો આતંક જોવા મળ્યો છે। અહીં જે ઘટના સામે આવી છે, જંગલી ભૂંડે જે રીતે હુમલો કર્યો, ઓલપાડના ભાદોલ ગામની અંદર ખેડૂત પર ભૂંડે હુમલો કર્યો તે પ્રકારની ઘટના બની છે અને ખેડૂતને ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતે ખેડૂતને ઈજા પહોંચાડી છે જંગલી ભૂંડે। ઓલપાડના ભાદોલ ગામની આ ઘટના છે। ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમને ઈજા પહોંચાડી છે। ગોમાન પટેલ નામના ખેડૂત જેઓ પાણી વાળવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, શું છે આખી ઘટના? ઢોર બાદ હવે છે તે આ ભૂંડોનો ત્રાસ છે તે હવે સામે આવી રહ્યો છે। એક તરફ રખડતા ઢોરોને લીધે પુષ્કળ અકસ્માતો થતા હોય છે, બીજી તરફ જંગલની અંદર દીપડાઓ ખેતરમાં કામ કરતા ખેડૂતો પર હુમલા કરતા હોય છે અને હવે આ ભૂંડનો છે તે વારો આવ્યો એવું કહી શકાય છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર આ બીજી ઘટના બની છે ઓલપાડ તાલુકામાં। એક સપ્તાહ અગાઉ છે તે ઓલપાડ તાલુકાનું સોંદલા ગામ છે, ત્યાં બે ખેડૂતો પર આ જંગલી જે ભૂંડ હોય છે તેમણે ખેતરની અંદર ખેડૂતો પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે આજે ફરી ઓલપાડ તાલુકાનું ભાદોલ જે ગામ છે ત્યાં વહેલી સવારે લગભગ 8, 8:30, 9 વાગ્યાની આ ઘટના છે અને ખેડૂત જે ગોમાનભાઈ છે ભાદોલ ગામના, તે ખેતરે પાણી વાળવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન આ ખેતરની અંદર સંતાયેલા ભૂંડે છે તે અચાનક એમની પર હુમલો કરી દીધો હતો અને પગ તેમજ છાપાના ભાગે અને કમરના ભાગે છે તે બચકા ભરી લીધા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા। ગોમાનભાઈ છે તેને છે તે હાલ સારવાર માટે કીમની સાધના હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।